કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ 4 લકારના પ્રત્યયો કેવી રીતે બને છે. પ્રત્યયોનું સૂત્ર છે 3-4-78. તિપ્તસ્થિ સિપ્તસ્થ નિપવસ્મસ ત આતામ જ હાસ આથામ ધ્વમ ઈટ વહી મહ્યમ. આ આપણું સૂત્ર છે 3-4-78. પરસ્મયપદી ધાતુ, આત્મનેપદી ધાતુ અને ઉભયપદી ધાતુ, આવા 3 પ્રકારના ધાતુ હોય છે. આત્મનેપદી ધાતુ ક્યારે ઓળખાય છે? અનુદાત્તવિત આત્મનેપદમ. ઉભયપદી ક્યારે ઓળખાય છે? સ્વરિતયિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. અને પરસ્મયપદી ક્યારે ઓળખાય છે? શેષાત કર્તરી પરસ્મયપદમ. આ મેં તમને સીધા જવાબો કહી દીધા. આપણે ગઈકાલ સુધીમાં વર્તમાને લટ યાની વર્તમાન કાળ, જેનું નામકરણ છે લટ લકાર. આત્મનેપદના પ્રત્યયો જોઈ ગયા. ઉદાહરણ બાકી છે કેવી રીતે થાય છે. ઉદાહરણની જરૂર પણ નથી, પણ આવું થાય છે એટલા માટે હું લઉં છું. બાકી તો જોઈ રહ્યા છે પ્રત્યયો. તો ગઈકાલે તમને સહેજ યાદ કરાવી દઉં. તો આ પ્રત્યયો આપણે સાધ્યા હતા પ્રભુભાઈ. તે, ઇતે, અંતે, સે, ઇથે, દ્વે, એ, વહે, મહે. બરાબર છે. પણ મૂળ પ્રત્યયો કયા હતા? આની જગ્યાએ જે 12 લકારને સરખી રીતે લાગુ પડશે તે છે. ત્યાં આપણે હતો ત હતો. અને તે કેમ નો થયો? ટિત આત્મનેપદાનામ તેરે. બરાબર છે. ટિત આત્મનેપદાનામ ટી એ તેહે એ એત્વ. ટીનો એત્વ. તો પેલા ટિત કોને કહેવાય? ટિત લકારો તની સંજ્ઞા થાય તેવા છો. આત્મનેપદાનામ, આત્મનેપદના પ્રત્યયો યા ધાતુ, અને ટી અચો અંત્યાદિ ટી અને એત્વ. બરાબર છે. મેં ગઈકાલે બધું ત્યાં સુધી થઈ ગયું છે. તો એત્વ કરતા તે થઈ જાય છે. આથામનો ઈતે. બરાબર છે. આતો ગીત લોકો વેરવલી અને ટીત આત્મનેપદાનામ તેરે. બરાબર ઈતે. ઝનો અંતે પેલા ઝોંત ટીત આત્મનેપદાનામ તેરે. થાસનો સે થાસસ્સે ઇથે આથામ આથામ. આતો ગીત લોકો વેરવલી ટીત આત્મનેપદાનામ તેરે. દ્વે ટીત આત્મનેપદાનામ તેરે. ઈઠ ધ્વમનો દ્વે. ઈઠ ઈઠનો ટીત આત્મનેપદાનામ તેરે. વહી ટીત આત્મનેપદાનામ તેરે વહે. મહ્યં ટીત આત્મનેપદાનામ તેરે મહે. ઓકે. આટલું કર્યા પછી આગળ આવીએ. એક ધાતુ લઈએ છીએ, આત્મનેપદી ધાતુ. આગળ આપણે પઠ લીધો હતો, પણ એ પઠ પરસ્મયપદી છે. તે પરસ્મયપદી છે. આત્મનેપદમાં બદલાઈ જશે. બરાબર છે. આત્મનેપદ કોને કહેવાય?
તો ક્રિયાનું ફળ જે છે એ પોતાને મળે, ક્રિયાનું ફળ પોતાને મળે, પરસ્મય પદમાં બીજાને મળે, ઉભય પદમાં જેને આપવું હોય એને, ટૂંકમાં બંનેને મળે. તો ઉદાહરણમાં ધાતુ નામકરણમાં ભૂ પછી એધ છે, ભૂ પછી એધ છે. પહેલા હું ધાતુ તમને બતાવીશ. બસો ને 49 સુધી તો વૈકલ્પિક છે, એટલે સ્પેશિયલ છે. અહીંયા સુધી જે છે એ વિશેષ ધાતુ છે, 239 સુધી. 239 આપણો એધ પેલામાં તો 301 માં પડ્યો હતો. સાતસો ને પર ક્યાંક છે. અચ્છા, સમય નહીં બગાડતા હું તમને લખીને બતાવી દઉં છું. યાદ છે મને એટલા માટે, પછી હું નંબર તમને આપી દઈશ. આવી રીતે લખાશે ઉપદેશ અવસ્થામાં. એ ધ અને નીચે અનુદાત છે. નીચે આ મેં લીટી કરી, અંડરલાઈન નહીં, પણ અનુદાત છે, અને ઉપર આવું છે ચંદ્રબિંદી છે, એટલે કે અનુનાસિક છે. યાની ઈતકરણ કરીએ ત્યારે ધમાં રહેલો અ સાથે અનુદાત છે અને ઉપર અનુનાસિક છે. મુખનાસિકા વચનો અનુનાસિક, તો ઉપદેશે અચ અનુનાસિક ઇત થી બની જશે એધ, બની જશે એધ. આ એધ જે થયો એ ધાતુ સંજ્ઞા થશે, ધાતુ સંજ્ઞા થશે. ધાતુ સંજ્ઞા થયા પછી શું કરવાનું છે? તો કે ધાતુ પરસમય આવડે ને આપણે આત્મનેપદી છે, તો આત્મનેપદી કેવી રીતે ખબર પડી? તો કે ધમાં રહેલો અ જે છે એ નીચે અનુદાત છે, અને અનુદાત ગીત આત્મનેપદમ, આવું આગળ આપણે જોઈ ગયા છે. અનુદાત ગીત આત્મનેપદમ, અનુદાતની ઈત સંજ્ઞા થાય યા અંગની ઈત સંજ્ઞા થાય તો ધાતુ આત્મનેપદી, એની આત્મનેપદના પ્રત્યયો લાગે. તો આપણે વર્તમાને લઠ પ્રત્યય જોયા આત્મનેપદના,
તે, ઈતે, અંતે, સે, ઈતે, દ્વે અને એવા એમહે. તો હવે ભવાદિગણનો ધાતુ છે અને આ ધાતુ જે પ્રત્યય જે બનાયા ધાતુના એ સારો ધાતુ તિંગ પ્રત્યય છે. 4 લકારને લાગે ત્યારે 4 લકાર એટલે લટ, લંગ, લોટ અને વિધિલિંગ. ત્યારે એને તિંગને સારો ધાતુ તિંગ કહીશું. અને સારો ધાતુ તિંગ લગાવીએ તો વચ્ચે ફરજિયાત કમ્પલસરી વિકરણ પ્રત્યય આવીને બેસે. તો આપણી પાસે વિકરણ પ્રત્યય સપ છે, કર્તરી સપ. કર્તરી પ્રયોગ કરીએ ત્યારે સપ વિકરણ પ્રત્યય લગાવીએ છીએ અને પ્રત્યય આપણો ત છે. અચ્છા, વિકરણ પ્રત્યયમાં પણ ઈતકરણ કરીશું. પની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. શની લસક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપ દર્શન લોપ રહ્યો અ એટલે ફરી પાછો એ ધ આખો થઈ ગયો, આખો થઈ ગયો અને પાછળ ત છે, ઉપદેશ અવસ્થામાં છે, પ્રત્યય બનાવવો પડશે. તિત આત્માને પદાનામ તેરે. તો શું કરી દઈએ છે? તાનો તે કરી દઈએ છે તો બની જાય છે એ ધ તે સહ એ ધ તે એદ વૃદ્ધૌ અર્થ વૃદ્ધિ પામવું. તે વૃદ્ધિ પામે છે આવો અર્થ થશે. તે વૃદ્ધિ પામે છે. બરાબર, આ સિદ્ધ થઈ ગઈ. દ્વિવચનમાં આવીએ તો ફરી ધાતુ પાછો એ ધ, નીચે અનુદાત, ઉપર અનુનાસિક. હિતકરણ એદ, ઉપદેશે અજનુનાસિક ઈત. આ બાજુ કર્તરી શપ, કર્તરી શપ અને પ્રત્યય આતામ, પ્રત્યય આતામ. ત આતામ જ. આતામમાં આ હોવાને કારણે શું કરીશું? આ તો ગીત થી ઈય કરીશું. પાછળ તામ છે, પાછળ તામ છે. અહીંયા હું લખું ઈ ય તામ. કાલ જોઈ ગયા હતા, બરાબર છે. હવે તિતાત્મને પદાનામ તેરે. એની પહેલા હજી અહીંયા લોપો યોરવલી કરવું હોય તો એનો લોપ. પાછળ ત છે, વલમાનો છે. હવે ટી સંજ્ઞા કરીશું. તિતાત્મને પદાનામ તેરે થી આમ થઈ જશે અને આમ થવાથી ઈ ત હલંત અને આમ. અને આમનું શું કરવાનો? આમ એ શું થયું? ટી સંજ્ઞા થઈ ગઈ અને ટીત આત્મને પદાનામ તેરેથી આખાને એત્વ કરીશું તો એ તમ આવતો રહેશે એટલે બની જશે ઈ તે પ્રત્યય બન્યો, પ્રત્યય તે બન્યો. આ બાજુ પણ સપ વિકરણ પ્રત્યયમાં પણ ઈતકરણ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. તસ્ય લોપ દર્શન લોપ લસક પદ્ધતિથી સનિત સંજ્ઞા. તસ્ય લોપ દર્શન લોપ રહ્યો અ. એ અ ક્યાં આવતો રહેશે? ધમાં. અહીંયા અ છે અને અહીંયા ઈ છે. આગળ અ છે, પાછળ ઈ છે. હવે જોડતા એક બાજુ ધાતુ છે, એક બાજુ પ્રત્યય છે, એક બાજુ અંગ છે, કદંત અંગ છે અને એક બાજુ પ્રત્યય છે, ઈ પ્રત્યય છે. તો આ સૂત્ર કદાચ બતાવવું પડશે મારે. થઈ જશે ગુણ, થઈ જશે, થઈ જશે ગુણ. સૂત્ર છે આદ ગુણ થી ઈનો ગુણ એ થશે અને એ અહીંયા આવતો રહ્યો અને પાછળ તે એ ધે તે તૌ એ ધે તે બે વૃદ્ધિ પામે છે. આદ ગુણા બતાવ્યું તું આગળ, બાકી છે.
6 × 1 = 87. આ પ્રક્રિયા દરમિયાન આવ્યું. આપણે તો હજી પ્રત્યય કરી રહ્યા છીએ, પણ એક ઉદાહરણ લીધું છે એટલા માટે જેની જરૂર પડી. શું કે છે? આથ ગુણઃ. આથ અ અથવા આ બરાબર આથ, પંચમી એક વચન. ગુણઃ, ગુણ અને વૃદ્ધિ મેં તમને આગળ કહી હતી. ઈ નો ગુણ એ, ઉ નો ગુણ ઓ, પછી રૂ નો અર, લુ નો અલ, સાથે વૃદ્ધિ. પણ અહીંયા ગુણની જરૂર છે. અદંગ ગુણથી સંજ્ઞા. બીજું સૂત્ર 1 1 2. ઓકે. અનુવૃત્તિ અચીની 77મા સૂત્રમાં, એટલે આગલા સૂત્રમાં જ ના, ઘણું આગળ છે, કારણ કે આ 87 છે. અચી એટલે સપ્તમી વિભક્તિ છે. અચ પરમાં હોય 9 માંથી કોઈ પણ. ક્યારે? અ અથવા આ એની પરમાં. પરમાં એટલે પછીથી કોણ હોય? અચ હોય. અચ એટલે 9 માંથી કોઈ પણ. આપણી પાસે કોણ હતું? ઈ. તો શું થઈ જશે? તો કે સંહિતાયામ એટલે સંધિમાં. પૂર્વ પરયો, પૂર્વ અપર, આગળ અને પાછળ બે ભેગા થઈ જશે. એક ભેગા થઈ જશે, એક. અને ગુણ આદેશ ભવતી, ગુણનો આદેશ થશે. ગુણનો આદેશ થશે. અચ્છા, તો અવર્ણાત યાની અકારાત અને આકારાત. સંહિતાયામ સ્વર વિદ્યતે ચેત. સ્વર એટલે જ બધા આવી ગયા. ઉભયો બંને. ગુણ એકાદેશ, ગુણૈકાદેશ ભવતી. ગુણ બની જાય છે અને એક થઈ જાય છે. અ વત્તા ઈ, તો ઈ નો ગુણ એ બરાબર એ થઈ જાય છે. ઇતિયુક્તે એમ કહેતા, ઇતિયુક્તે એમ કહેતા ગુણ ઇતિ સંજ્ઞયા નિર્દિષ્ટ વર્ણ આદેશ રૂપેણ અત્ર વિધીયતે. જે ગુણ થાય છે એ સંજ્ઞા નિર્દિષ્ટ વર્ણ આદેશ રૂપે શત્રુવત એક થઈ જાય ને, બે મળીને. અત્ર અહીં વિધીયતે વિધાન થાય છે. અષ્ટાધ્યાયમાં 1 1 2 અદંગ ગુણ જે છે સંજ્ઞાકરણનું છે, માત્ર નામકરણનું છે કે કયા કયા વર્ણો કયા કયા અચ ગુણ કહેવાય છે. બરાબર છે? એ જોવાની જરૂર નથી. પછી અહીંયા સાથે સાથે ઉચ્ચારણ સ્થાન પણ ધ્યાન રાખે છે. તમારે વાંચવું હોય તો વાંચી લેજો 6 1 87માં. આમ જરૂરી આટલું છે આપણા માટે. બરાબર છે? તો અહીંયા બધું સંધિ બતાવી છે. આપણે માત્ર પ્રત્યય કરી રહ્યા છીએ, પણ એક ઉદાહરણ લીધું છે અને આદ ગુણની જરૂર પડી છે. ક્લિયર? આવીએ આગળ. હવે આગળ રંગમંચ મેદાન તમને આપી દઉં છું. મેદાન તમને આપી દઉં છું. બરાબર છે? રમવામાં ભૂલ કરશો તો હું મદદ કરીશ. બરાબર છે? આરતીબેન જોશી, આરતીબેન ભૂલ કરશો તો હું સુધારી આપીશ. બરાબર? સાયકલ શીખવું હોય તો ઉપર ચડવું પડે, તરવું હોય તો પાણીમાં વળવું પડે. પણ કોઈ એમ કહે કે હું સાયકલ પરથી કદી પડ્યો જ નહીં કે પડી જ નહીં, કે કોઈ એવું કહે, એનો અર્થ એ કે કદી સાયકલ જ ના પકડી હોય તો. બાકી જેને પકડે એ ચોક્કસ પડવાનો. કે નહીં પડે? પડે ને? 4 વ્હીલ હોય તો કદાચ નહીં પડે, પણ સાયકલ હોય તો પડવાનો જ. એટલે પાયો તો સાયકલ જ છે. 6 ને પછી પ્લેન ચલાવશો, વિમાન ચલાવશો, પણ એની પહેલા કોને શીખવું પડશે? સાયકલ જ શીખવી પડશે.
ડાયરેક્ટ જવાશે નહીં. ઓકે, તો ધાતુ છે આપણો એ ધ અનુદાત, અનુદાત અને અનુનાસિક. પ્રભુભાઈ શું કરીશું આ ધાતુને? સ્પીકર તમારો કાન ખોલો પેલા. હા હા સર. હા, મોબાઈલ નો કાન હો, તમારો નહીં. હવે શું? એદને અનુદાત છે અને અનુનાસિક છે એટલે અ જતો રહેશે. કયા સૂત્ર થી જશે? પણ જાદુ મંતર તો કરવો પડશે ને, તો જશે ને. જાદુ મંતર વગર જાય? નીલમબેન અનુનાસિક એ અચ ઉપદેશે અચ અનુનાસિક ઈત. ઉપદેશે અચ અચ અનુનાસિક અનુનાસિક ઇત. ઈત. એ મંત્ર મારીશું તો જશે ને. હા તો જ જશે. હા, તો ઉપદેશે અચ અનુનાસિક ઇત થી ધમાં રહેલો અ એની ઈત સંજ્ઞા થઈ ગઈ. અને ઈત સંજ્ઞા થવું એટલે શું? એથી ગચ્છતિ, જે પાછળથી જતો રહેશે, તસ્ય લોપ, તેનો લોપ થઈ જાય છે. અને પાછું લોપ થવું એટલે શું? અદર્શનમ લોપ. બરાબર, આટલું યાદ રાખવું પડે. તો આમાં અ નીકળશે, નહીં તો અ નહીં નીકળે, નહીં તો પછી મંત્ર અધૂરો રહી જાય. અધૂરા મંત્ર થી ફળ મળે નહીં. તો બની જશે ધાતુ સંજ્ઞા એક. બીજા ક્રમે શું કરીશું હવે? ધાતુ કયા ગણનો છે? ભવાદી. ભવાદી ગણનો છે, પહેલા ગણનો છે. તો હવે સપનો આગમ થશે. સપનો વિકરણ પ્રત્યય લાવીશું. વિકરણ પ્રત્યય, કર્તરી પ્રત્યય. કર્તરી પ્રયોગમાં જે તે લકારનો પ્રત્યય લાવીએ એની પહેલા હા, આપણે વિકરણ પ્રત્યય કેમ? તો કે સાર્વધાતુક તિંગ પ્રત્યય નો ઉપયોગ કરીએ, ચાર લકારને લાગે ત્યારે સાર્વધાતુક તિંગ પ્રત્યય કહેવાય. ત્યારે વિકરણ પ્રત્યય ધાતુ અને લકારના પ્રત્યયની વચ્ચે બેસશે. અને વિકરણમાં પાછું એવું છે કે બધાનો એક જ કોમન સપ છે, પણ જ્યાં જ્યાં જે તે ગણનો અલગ કયો હોય તો પછી અલગ આવશે. એટલે આપણી પાસે અત્યારે કર્તરી સપ, આમાં સૂત્ર કયું છે? કર્તરી સપ એવું સૂત્ર છે. સપમાં સીધું આ રીતે લખાય છે, આ રીતે લખાય છે, પણ આ સ માંથી અ કાઢવા માટે હું અલગ કરું છું, તમને ખબર પડે એટલા માટે. ઓકે, તો હવે આમાં ઈતકરણ કરીશું, કારણ કે ઉપદેશ અવસ્થામાં છે. પ્રભુભાઈ આગળ ગાડી વધારો. હલંત્યમ થી પ નો લોપ થશે. પછી હજી કોઈ જાય? હા, સ નો લોપ થશે. કયા સૂત્રથી? મંત્ર મારવો પડશે ને. મંત્ર ના આવડે તો પછી સિદ્ધ કરવો પડે, અને સિદ્ધ થાય પછી મંત્ર મારો તો પછી ફળ મળે, આમાંથી નહીં મળે. લશકો તદ્ધિતે. લશક તદ્ધિતે. બરાબર છે, લખી રાખવું એક બાજુ, ના આવડે ત્યાં સુધી. પહેલી વાર તો મંત્ર બોલીને જ કરવા પડશે ને, પછી સિદ્ધ થઈ જાય પછી જોવાની જરૂર નહીં, ચોરી કરવાની જરૂર નહીં, પછી તો આત્મ સાક્ષાત્કાર. તો લશકો તદ્ધિતે, લશકુ તદ્ધિતે.
સાથે તસ્ય લોપઃ અને અદર્શનમ લોપઃ. બરાબર છે. રહ્યો અ, ધમાં આવતો રહ્યો, એ ધ અદંત થઈ ગયું. અને હવે પ્રત્યય ધાતુ પ્રત્યય બહુવચનનો તો આતામ જ. જ જને તો શું કરીશું? આમ જ જને શું કરીશું? ધ્વંતય સૂત્રથી છંત સૂત્રથી અંત કરીશું. અંત કરીશું. અંત આવી રીતે લખાશે, પણ જમા રહેલો અ અમારે તે અંદર મૂકીશું તો અંત થાય. અચ્છા, હવે પાછું ટીતાત્મને પદાનામ ટીતાત્મને હા પદાનામ ટેરે. તો અહીંયા અ જે છે એનું એ થશે. ટી થશે. હા ટી છે. હા અને બરાબર. એ ટી નો એત્વ કરવાનો છે. બરાબર ને? ટીતાત્મને બરાબર. પદાનામ ટેરે. તો આ અને એ કરી દીધો. હવે આ એ ક્યાં આવતો રહેશે? આ તમાં આવતો રહેશે. અંત સાથે જોડાશે. અંતે થઈ જશે. અંતે ફરી પાછો અહીંયા અ અને અહીંયા અ. રૂપ એકરૂપ. રૂપ એકરૂપ, પણ મંત્ર મારવો પડશે ને. એમને એમ તો થશે નહીં. આગળ ઈ હતો પણ અહીંયા પાછો અ. તો બે અ મળે તો સંધિ કરીએ તો અકસ્વર્ણ દીર્ઘ થી આ થઈ જાય તો એધાંતે થઈ જાય. પણ એધાંતે આપણે રૂપ નહીં થતું. બરાબર છે. આગળ પણ મેં આ તમને સૂત્ર આપ્યું છે, ફરી પાછો લાવી દઉં. આદ ગુણની જગ્યાએ અતો ગુણે. કઈ સૂત્ર આવશે? અતો ગુણે આવશે. બતાવવું પડશે ને. નિકેતાબેન જાગો છો? હા સર. હા. ઓકે ઓકે. નિંદ્રાસન ના થઈ જાય એ જોતા રહ્યું. અતો ગુણે આદ ગુણની જગ્યાએ આદ ગુણ શું કે છે? બરાબર સમજો કે અ અને આ પછી અચ આવે, કોઈ પણ આવે એમ કે છે, ત્યારે ગુણ થઈ જાય છે. પણ હવે હું તમને બતાવી રહ્યો છું 6 1 97. પેલું કયું હતું? આદગુણા. આદગુણા કયું હતું ક્રમ? આદગુણા કયો ક્રમ? 6 1 87. 87 હતું ને. અને આ 97 છે. 6 1 97. હા. અતો ગુણે અતો ગુણે. આ બધા એક જ વાર કરવાના છે કે જીવનમાં એક જ વાર સાધવાના છે. પછી જન્મો જન્મ સદાયેલા રહેશે. જો આ સ્મૃતિને લઈને જોડે જાઓ તો, મેમરીને લઈને જાઓ તો, અને મેમરી હંમેશા સાથે જ જાય. ઓકે. તો અતો ગુણે અતઃ પંચમી એક વચન. પેલામાં આત હતું, આત ગુણ હતું ને. અહીંયા અતો ગુણે. ગુણે ત્યાં પણ ગુણ હતો ને અહીંયા પણ ગુણ. અનુવૃત્તિ અચી પરરૂપમ અપદાંતાત. આટલી ત્રણ પદોની અનુવૃત્તિ આવી રહી છે. નીચે આવીએ. અપદાંત અકારાત ગુણે પરે. અપદાંતાત અકાર. પદના અંતે અ નહીં હોવો જોઈએ. અને સંહિતાયામ સંધિમાં અપદાંત અકારાત ગુણે પરે. આપણે અદેન ગુણ જે કરીએ છીએ ને, અદેન ગુણ એમાં અ અને એ અને ઓ આ 3 સંજ્ઞા છે. તો અહીંયા અ મળે છે અને ફરી પાછો ગુણનો અ મળે છે. અદંત અંગનો અ મળે છે, અંગનો અ મળે છે અને ગુણનો, કારણ કે પ્રત્યય માનો છે. પ્રત્યય માનો છે. તો સંહિતાયામ સંધિમાં પૂર્વ પરયો, પૂર્વ અપર બે થઈને એક જ પરરૂપ. પર એટલે પાછલો, પાછળ જ છે. પૂર્વ પણ અ છે. એકાદેશ ભવતી, એકનો આદેશ થઈ જાય છે. એટલે બે અમાંથી એક અ ગયો અથવા આમાં આવતો રહ્યો. આમ અ વત્તા અ કરવા જઈએ તો આ થાય.
પણ એ સંધિ છે, દીર્ઘ સંધિ. એનો આ અપવાદ છે, એનો આ અપવાદ છે. નીચે ઉદાહરણ નહીં પડીએ કારણ કે પઠમાં આપણે આ વસ્તુ જોઈ હતી. અકાર અકાર એકાર, એકાર એવો સ્થાને એકાર અકાર, અકાર યા અકાર અને એકારની જગ્યાએ એકાર, અકાર ઓકારની જગ્યાએ ઓકાર. આપણે તો ગુણમાં 4 લઈએ છીએ, મેં તમને આગળ બતાવ્યું હતું. એટલે અહીંયા અ વત્તા અ બરાબર અ, 2 બરાબર 1 થઈ ગયો. પણ વર્ણો જોડવાના થશે ત્યારે આ થઈ જશે. એ અકસ અને દીર્ઘમાં થઈ જશે, અહીંયા નહીં. તો હવે ફરી પાછા સંયોજન જોડવાનું કામ કરીએ. તો કે આવી રીતે થયું હતું, એ ધ વત્તા અંતે. તો અહીંયા પણ અ છે અને અહીંયા પણ અ છે. તો બે અતો ગુણેથી પરરૂપ એકરૂપ એક થઈ ગયા અને બની જાય એ ધન. આને કાઢી લઈએ કારણ કે આમાં ઓલરેડી બેઠો છે. અને તે અથવા આમાંથી આમાં નાખી દઈએ કારણ કે પરરૂપ છે. તો એ ધન તે સહતૌ તે બધા વૃદ્ધિ પામે છે. તે બધા વૃદ્ધિ પામે છે, આવો અર્થ થશે. મધ્યમ પુરુષ એક વચનમાં આવી જઈએ. ધાતુ છે એ ધ, અનુદાત, અનુનાસિક. આરતીબેન. ઉપદેશે અનુનાસિક, ઉપદેશે અચ અનુનાસિક થી ધમ નીચે અનુદાત ને ચંદ્રબિંદુ ની સંજ્ઞા થઈ જાય. હવે સપ વિકરણ પર લાગશે. ચંદ્રબિંદુ એટલે અનુનાસિક, બરાબર. હા, કર્તરી સપ. પછી સપમાં શું કરશું? લસક વધી જશે, સ નીકળી જશે, હલંત થઈ જશે ને હલંત એમ એટલે નીકળી જશે. ક્રમ આ બાજુથી લેવાનો, પાછળથી લેવાનો. ઓકે. પછી પ્રત્યય કોણ છે? પ્રત્યય ખાસ છે. આ અ ધમાં નાખી દઈએ, આખો થઈ ગયો. ખાસસ્ય થી તેને સીધો જોડી દઈએ. ત્વમ, અચ્છા ત્વમ બદલાઈ જશે અહીંયા લખવામાં. ત્વમ મહલન થઈ જશે કારણ પાછળ અચ બેઠો છે. મહલન થઈ જશે. ત્વમ એ ધસે, બરાબર છે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે એ ધ, અનુદાત, અનુનાસિક. નીલમબેન. હા સર. એ ધાતુમાં અનુનાસિક ઇથી એદ. ઉપદેશે અચ અનુનાસિક ઇત. સપ વિકરણ. કર્તરી શપ. પછી દ્વામ. પછી પ્રત્યય તો ખાસ પછી આથામ છે. આથામ. ઉપદેશ અવસ્થામાં અહીંયા લખું આથામ છે. અહીંયા પણ ઈતકરણ કરીશું તો પની ઈ સંજ્ઞા હલંત્યમ થી ઈ સંજ્ઞા અને સની લસકુ. તો એ ધ આખો ધ માં આવતો રહ્યો તો ધ આખો થઈ ગયો. હવે આથામ નું ઓપરેશન કરશું. આ હોવાને કારણે આ તો ગીત થી ઈય કરી દઈશું અને પાછળ થામ છે. હજી થ હોવાના કારણે આપણે લોપો વ્યોરવલી યનો લોપ કરી દઈશું અને ઈથામ થઈ ગયું. ઈથામ. હવે ટિત આત્મને પદાનામ તેરેથી આમનું જગ્યાએ સંજ્ઞા અને એને ઈત્વ કરીએ. થ હલંત અને એ થમાં લઈ લઈએ તો બની જાય ઈથે. આ બાજુ અ છે અને આ બાજુ ઈ છે
એ આદ ગુણ થી ઈનો ગુણ એ એ એ દે થે બે થે ત્વમ પછી યુવા યુવામ તમે બે વૃદ્ધિ પામો છો. દીપાંગો બરાબર છે. તમે બે વૃદ્ધિ પામો છો. બહુવચન મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે એ ધ અનુદાત્ત અનુનાસિક. નિકેતાબેન હા સર. હમ ઈદમાં ધમાં રહેલો અનુનાસિક અ જે છે એની ઉપદેશ્ય અજનુનાસિક થી જ સંજ્ઞા થઈ જશે એટલે એદ. હમ અને સાર્વધાતુક તિયંગ પ્રત્યય છે એટલે શપ વિકરણ પ્રત્યય. સૂત્ર કર્તરી શપ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય. પનિહલ અંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા. અને લશકવત તદ્ધિતેથી શનિ જ સંજ્ઞા. પ્રત્યય છે ધ્વમ. પ્રત્યય છે દ્વમ. ધ્વમમાં અંતિમ હલંતમાંથી આગળનો અલય અને અમની અચુ અંતે આડી ટી થી ટી સંજ્ઞા કરીએ એટલે ટી આત્મને પદાનામ ટેરેથી એ તો થશે એટલે દ્વે થઈ જશે પ્રત્યયમાં. દ્વે થઈ જશે. બરાબર છે. અને જે છે વિકરણમાંનો એ ધમાં ભળી જતા ધ આખું થઈ જશે એટલે અંક બની ગયું અને દ્વે જોડી દેતા. યુ યમ દ્વે. તમે બધા વૃદ્ધિ પામો છો. આ અચ છે ને એટલે આપણે મ હલન કરી દઈએ અનુસ્વારની જગ્યાએ. 6 થઈ ગયા સીધા. આ આપણે જાદુ મંત્ર કરીને, જાદુ તો નહીં પણ મંત્ર જાદુ કાઢી નાખીએ. જાદુ નહીં નાખવાનું કારણ કે જાદુ તો જૂઠું થાય, ખોટું થાય, પણ મંત્ર એ સાચું થાય. આ મંત્ર કરી અને હવે આ એદદ્વે એ અર્થને આપણે જાગતો કર્યો, પ્રગટ કર્યો. એટલે કેવું હોય કે તમે બધા વૃદ્ધિ પામો છો, તો એ અર્થ તો લાગુ જ પડે ને. આપણે કહીએ એટલે હવે આટલું કર્યા પછી તો એ જાગૃત થઈ ગયો, પ્રાણ પુરાઈ ગયો ધાતુમાં. પ્રત્યય પ્રાણ છે એટલે મળદાને જીવિત કરે છે, પ્રાણ પુરાય છે અને વ્યવહાર જગતમાં એનો વ્યવહાર થાય છે. ઓકે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે એ ધ અનુદાત્ત અને અનુનાસિક. વિશાલ શું કરીશું? ઉપદેશે અચ અનુનાસિક ઇત, પછી કર્તરી શપ, પછી હાલંત્યમ સૂત્રથી પનિત નહીં દશકવત અધિતેથી ધ સાથે આ પિત્ત પણ થઈ જશે વિકરણ પ્રત્યય, એની અત્યારે જરૂર નહીં. હા, પછી પ્રત્યય આપણો કયો છે ઉત્તમ પુરુષમાં? ઈટ છે. અને ટીતાત્મને પદાનામ ટેરે આખાને એ કરી દેશે. એ દે થાય છે પણ અહીંયા અ છે અને અહીંયા એ છે. આદ ગુણાથી પરરૂપ એકરૂપ. એ દે અહમ, હું વૃદ્ધિ પામું છું, હું વૃદ્ધિ પામું છું. દ્વિવચનમાં ધાતુ છે એ ધ અનુદાત્ત અને અનુનાસિક. સમા હવે પેલા ધાતુમાં હિતકરણ ઉપદેશે અજનુનાસિક ઇત, એદ કર્તરી શપ વિકરણ પ્રત્યય પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ શનિ લસકવત અધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ ધમા આવતો રહ્યો. એ ધ પ્રત્યય આપણો વહી વહી વહી. વહીને ટીતાત્મને પદાનામ ટેરેથી વહે વહે. હવે અહીંયા એક બીજો મંત્ર મારવાનો છે. અહીંયા એક બીજો મંત્ર મારવાનો છે. કેમ? વ આવવાને કારણે. વ આવવાને કારણે
આગળ માર્યો તો લોપો યરવલ્લી ના એ નહીં, આપણે ઈ જ નહીં લાવ્યા ને પછી લોકો વેરવલી કાથી લાવીશું? હા. ઈ જ નહીં લાવ્યા ને. અતો દીર્ઘો યઈ. અતો દીર્ઘો યઈ. શું કે છે? અદંત અંગને દીર્ઘ ક્યારે કરી દે? યય પ્રત્યાહારમાંનો વર્ણ આવે ત્યારે. આપણે આગળ જોઈ ગયા મીપ વસ મસમાં પઠમી નતું થતું, પઠામી થતું હતું. પઠાવ અને પઠામાં કર્યું હતું, યાદ હોય તો. અતો દીર્ઘો યય, તો આ દીર્ઘ થઈ જાય છે, પણ ક્યારે? યય પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય ત્યારે. તો આ વ જે છે એ યય માનો છે, એટલે એધા થઈ જશે અને પાછળ એધા વહે. અહમ પછી આવામ. અમે બે વૃદ્ધિ પામીએ છીએ. આવામ એધા વહે. અંતિમ ધાતુ છે એધ અનુદાત્ત અનુનાસિક. કોણ બનાવશે હવે? બોલે એના બોર વેચાય. પ્રભુભાઈ. હા સર. અંતિમ ઉપદેશ્ય અનુનાસિક ઈદથી બરાબર છે. અનો લોપ થશે અને સપ કર્તરી પ્રત્યે લાગશે. સપમાં હલંત્યમ થી પ નો લોપ, લસકત અધિતેથી સ નો લોપ, પ્રત્યય પ્રત્યે મહી અંગ અંગ. યંગ. હા, હવે જે અંગ છે એ હલંત્યમ થી લોપ થશે. નહીં કરવો આપણે, ચાલશે ચાલશે. સ્તુતિત આત્મને પદાનામ તેરે કરી દઈશું તો એ ધમાં આખાને દાખો થશે. આવું છે, ઈ અંગ આવું છે, જુદું પાડીએ તો આ આખાને આપણે શું કરીએ? તીત આત્માના પદે તેરે. તીત આત્મને પદાનામ તેરે થી એત્વ કરી દઈએ ઈ અંગને, તો મહે થઈ જાય. મહે થઈ જશે. પાછો આ મ આવીને ઉભો રહ્યો, આ બાજુ અધમાં નાખી દઈએ. એ ધ અતો દીર્ઘો યઈથી. અતો દીર્ઘો યઈ થી અદંત અંગ છે એ દીર્ઘ થઈ જશે, એટલે ધા થઈ જશે. અને મહે એધા મહે. અહમ આવામ પછી વયમ. થઈ ગયા રૂપો? સિદ્ધ થઈ ગયા. પહેલું બન્યું સહ એધતે તૌ એધેતે તે એધંતે ત્વમ એધસે યુવામ એધેથે યુયમ એધધ્વે અહમ એધે આવામ એધા વહે વયમ એધા મહે. હું તમને દર્શન કરાવી દઉં, અત્યારે એની જરૂર નથી, કારણ કે પ્રત્યય કરી રહ્યા છીએ. છે કર્તરી લટ લકાર આત્મને પદ. ગણિતનો દાખલો છે અહીંયા, જવાબો ગણિતના દાખલાના જવાબો છે અહીંયા. એધતે એધેતે એધંતે એધસે એધેથે એધધ્વે એધે એધા વહે અને એધા મહે. બરાબર છે, આપણે બનાવીએ. હા, અને આ બી કેવી રીતે બને? તો અહીંયાથી પણ નીકળશે મંત્રો, અહીંયાથી મંત્રો નીકળશે. નીકળ્યા? અને હજી વધારે મંત્રો જોઈતા હોય આનાથી એ વધારે, તો પણ નીકળશે. કાઢું? જુઓ, આટલા બધા લાગે કે થોડા ઝાંખા દેખાય છે ને, એ અદ્રશ્ય હતા. દેખાઈ ગયા? કેટલે પહોંચ્યા? જો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10.
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 થયા. કેટલા થયા? 19 થયા. ત્યારે એ ધતે થયું. ત્યારે એ ધતે થયું. પણ આ બાકીના બધા તમે જાણો છો એટલે આપણે એને આમ બોલીએ છીએ, આમ બોલીએ છીએ. પણ કુલ 19 થયા ત્યારે આપણને એ ધતે થયું. આટલા મંત્રો મારીએ ત્યારે આત્માને પદ, ત્યારે આપણને એ ધતે મળ્યું. પણ આમ લાગે 19 પણ કઈ જ નહીં, કઈ જ નહીં ને. પેલા પ્રત્યયો સાધીએ છે, બરાબર છે. આ બધું સમજાવવાની જરૂર ખરી નહીં ને? બસ તો ગમે મને, નહીં તો પછી આ બધું કરવા રહીએ તો ઇન્દ્રની હાલત થાય. ઇન્દ્ર અને બૃહસ્પતિ 1000 દિવ્ય વર્ષ થયા પણ અંત આવ્યો નહીં. આપણે તો મનુષ્યમાં 100 વર્ષથી હજી હવે એ ઘટી ગયા. છોડીએ. આટલામાં કોઈને ડાઉટ નહીં ને? હવે આ જ પ્રત્યય તમારી ટેક્સમાં જો તમારી પાસે આવે ત્યારે 5મા પ્રકરણમાં આ પ્રત્યયો આપેલા છે, પણ એ વાંચવાથી તમને ખબર નહીં પડે. એ બી કહી દઉં, મારા ચલાવ્યા પછી ખબર પડશે. લટ લકાર પેલા પરસ્મય પદના છે અને પછી અહીંયાથી આત્મનેપદી પ્રત્યય લખ્યું છે ને અહીંયા. તો ટીતાત્મને પદાનામ ટેરે, તો તનો તે, ધ્વમનો દ્વે, ઈ આ ધ્વમ મધ્યમ પુરુષ બહુવચન, આ ઈ ઉત્તમ પુરુષ એકવચન, એ વહી ઉત્તમ પુરુષ દ્વિવચન વહે, અને મહિયંગ મહી બહુવચન ઉત્તમ પુરુષ. અને પછી આતામ અને આથામને લઈ લીધા. તો આ તો ગીતા મેં તમને બતાવ્યું હતું કાલે. આ તો ગીતા બતાવ્યું હતું ને. તો એનાથી જ્યાં જ્યાં આ છે આત્મને પદમાં ત્યાં ઈય કરવાનો છે. અને જેવો ઈય આવે એટલે લોપો વ્યોરવલી, લોપો વ્યોરવલી. પણ એ ક્યાં થશે? અદંત અંગમાં. આનદંત અંગમાં નહીં થાય. ઈય આવે, ઈય આ છે ત્યાં બે જગ્યાએ છે, આથામ અને આથામમાં. પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં, આતામ અને આથામ. આની જગ્યાએ ઈય, પણ ઈયમાં પછી લોપો વ્યોરવલીથી યનો લોપ. ક્યાં આપ્યું છે લોપો વ્યોરવલી? અહીંયા છે, આ જગ્યાએ આપ્યું છે. અને આપણો એ જ લીધો છે. પછી થાસ મધ્યમ પુરુષ એક વચન, થાસ હશે, થાસ હશે. સીધો થાસને હટાવીને શેનો આદેશ થઈ જાય છે? રહ્યો છ. પેલા જોંત કરવું પડશે અને પછી ટીતાત્મને પદાનામ. આ જોંત અહીંયા છે અને પછી ટીતાત્મને પદાનામ ટેરે. ઠીક, ટીનો એત્વ કરીશું એટલે અંતે થઈ જશે. પછી આ સૂત્ર જે આપ્યું છે આત્મને પદેશ્વનત જે આપ્યું છે ને, એ અનદંત અંગનું છે. આપણે અદંત અંગના પ્રત્યયો બનાવ્યા. 3 જ પ્રત્યયો બદલાય છે, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. અદંત, અનદંત અને અભ્યસ્ત. તો આત્મને પદેશ્વનત જે છે ને એમાં અત થાય છે. ક્યાં? અંતની જગ્યાએ. જોંત જે છે ને આ સૂત્રથી અત થાય છે. અત એ આપણે વાર છે, બધું ભેગું નહીં કરવું. અને એ રીતે અહીંયા આત્મને પદના પ્રત્યયો. પછી આ ક્રમાંક 2 લખ્યો ને, દ્વિતીય ગણ સમૂહ અનદંત લખ્યું છે. જ્યાં અંતે અંગમાં અ નહીં આવે એવા આપણા ગણ 6 છે, 1, 4, 6, 10 સિવાયના. એમાં આ લાગુ પડશે. જેમાં તમે અહીંયા જોઈ શકશો, ઈતેની જગ્યાએ આતે થઈ જાય, અંતેની જગ્યાએ અતે થઈ જશે. અહીંયા ઈથેની જગ્યાએ આથે થઈ જાય. ત્યાં આ તો ગીતા આમાં નહીં લાગુ પડતું. આતે આથે જે છે ને એમાં આ તો ગીતા નહીં લાગુ પડતું, સૂત્ર જ નહીં લાગુ પડતું. અને સીધું તીતાત્મને પદાનામ ટેરે થઈ જશે. અને અહીંયા અતે અત થશે અંતની જગ્યાએ.
કયા સૂત્રથી ઉપર મેં બતાવીએ? આત્મને પદેશ્વનતઃ થી, અને પછી ટીતાત્મને પદાનામ ટેરે થશે. આ ખાલી સેજ બતાવું છું, બાકી બધું બરાબર. અને પછી અભ્યસ્ત અંગ છે, ધાતુ દ્વિતો અભ્યાસ થાય છે, ઉભે અભ્યસ્ત અંગ, એ પછી આખું પ્રકરણ છે, એટલે અહીંયા જોતા નથી આપણે. ત્યાં યદ અભ્યસ્તાથી બે અતિ, અંતિની જગ્યાએ અતિ, પણ એ અંતિ પરસ્મય પદમાં છે. અથ પણ ઈ છે એટલે અતિ અંતિની જગ્યાએ. બરાબર. હવે આટલું કર્યા પછી બીજા લકારને લઈશું. સમય કેટલે પહોંચ્યો? 24. ભૂમિકા સહેજ બાંધી દઈએ, પૂરો નહીં થાય તો. આટલે સુધી ક્લિયર? 4 લકારના પરસ્મય પદના પ્રત્યયો અને 1 લકારનો આત્મને પદ, એટલે લટ લકારને તો બે પતી ગયા, સિવાય અનદંત અને અભ્યસ્ત, એમાં 3 જ પ્રત્યયો બદલાય, ક્યાંક 1 બદલાય. એ જ્યાં આવશે ત્યાં જોઈશું. અત્યારે કોમન સાર્વજનિક. અત્યારે પછી બીજા નંબરનો લકાર લંગ લકાર, અનદ્યત અને લંગ, અનદ્યત અને લંગ. આગળ મેં તમને સમજાવી દીધું હતું. પણ આત્મને પદના પ્રત્યયો પહેલા શું કરીશું? ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયને ધ્યાનમાં લેવા પડશે. સૂત્ર 3-4-78, અથવા તો પ્રત્યય તંગ, પ્રત્યાહાર, પ્રત્યય નહીં પણ પ્રત્યાહાર, તંગ તથી આદિરંત્યેન સહેતા, આદિરંત્યેન સહેતા બરાબર તંગ થઈ જશે. ઓકે. અહીંયા બતાવવાથી તમને ખ્યાલ નહીં આવે. આ જે અહીંયા આપ્યું છે ઓલરેડી, પણ એ બતાવવાથી તમને ખ્યાલ આવશે નહીં. આ પરસ્મય પદના છે પહેલા, અને પછી આત્માને પદના છે. આ ઉપર જે છે એ પરસ્મય પદના છે, લખ્યું ને પરસ્મય પદી પ્રત્યય. અને હવે અહીંયાથી પછી આત્મને પદી પ્રત્યય હવે બનાવવાના, અહીંયાથી શરૂ થાય છે લંગ લકારમાં. ઓકે. બહુ ઓછા છે, કરવું છે 26 થઈ જશે આમ તો કરવું હોય તો, કારણ કે કોઈ પ્રત્યય જ નહીં આમ જોવા જઈએ તો. પ્રભુભાઈ કરી દઈએ? તમારી ઈચ્છા છે. હા, એટલે 5 મિનિટમાં જ પતી જાય એવું છે. હા તો કરી દો. હા, બહુ સમય નહીં લે, કારણ કે પ્રત્યય જ નહીં. સીધો જ હું આવી જાઉં છું. ફરી પાછો હું લખું છું. આ વસ્તુ તમને હજી ના થઈ હોય તો કરી લેજો. કઈ? ત આતામ આતામ જ જ, પછી થાસ થાસ આથામ આથામ ધ્વમ. ધ્વમ. બરાબર છે. પછી ઈટ. મારું લખાણ ન ઉકલે તો કહેજો પાછા, નહીં તો બીજું ના થઈ જાય તમારે. પછી ઈટ, વહિયંગ. વહી મહિયંગ. મહિયંગ, મહિયંગ અંગહલ. આ ઉપદેશ અવસ્થામાં બારે ને લાગશે. પહેલા તો આમને જ આગળ કરવા પડશે મોટા ભાને. બરાબર છે. તો હવે ત, આ ત કોણ છે એનું સ્થાન એ તો ખબર છે ને. પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષ. અહીંયા એક વચન, અહીંયા દ્વિવચન, અહીંયા બહુવચન, અહીંયા મધ્યમ પુરુષ, અને ત્યાં નીચે ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ, ઉત્તમ એટલે હું, મધ્યમ એટલે તું, અને પ્રથમ એટલે તે. એક વચન, દ્વિવચન, બહુવચન. મંત્ર હવે ચાલુ કરીએ. પ્રત્યયોના બનાવવાના, પણ કયો લકાર? લંગ લકાર. યસ્તન ભૂતકાળ, ગઈકાલ, 24 કલાક. બરાબર, મેં સમજાવી દીધું. તો પહેલા તો તમને મુક્તિ આપી દઉં. મુક્તિ આપી દઉં ને. ત જે છે એમાં કોઈ સૂત્ર લાગતું નથી.
છૂટી ગયા. તનો ત, તનો ત. ભાઈ કોઈ સૂત્ર નહીં, તનો ત જ રહેશે. વર્તમાન લટમાં પરસ્મય પદમાં આપણે તિપ્તસી સિપ્થસ્થ થનો કોઈ સૂત્ર નતું, યાદ હોય તો. તેમ અહીંયા તનું કોઈ સૂત્ર નહીં. ઓકે, આવીએ આગળ. આતામ. આતામ, આતામમાં આમ જોવા જોઈએ તો નથી પાછું, પણ અનદંતમાં આપણે અદંતના બનાવવાના છે. તો આપણી પાસે આગળ સૂત્ર જે વાપર્યું હતું યાદ છે? આગળ આ આવે ત્યાં આત્મને પદમાં શું કરીશું? મંત્ર આ તો ગીત, આ તો ગીત, ઈય પાછળ તામ. પણ હવે ટીત આત્મને પદાનામ તેરેથી મુક્તિ લઈ લઈશું, કારણ કે એ તો વર્તમાન લટ નો હતો, બરાબર છે. પણ ય આવે એટલે પછી બીજું પાછું આવીને ઊભું જ રહે. લોપો વ્યોરવલી, લોપો વ્યોરવલી. તો શું કરશે? એનો લોપ કરશે અને બની ગયો ઈતામ. વાર્તા પૂરી. નવું કશું નહીં આવ્યું, એ બી તમને કહી દઉં. આમાંય કઈ નવું આવ્યું નહીં? આવ્યું. તમાય કઈ નતું, આમાંય કઈ નહીં, સિવાય કે આગળનું જે હતું એ જ કર્યું. આવું જ કર્યું ને? ઓકે. જ છે એમાં શું કરીએ છીએ? એમાંય નવું કઈ નહીં કરવાનું, પણ જને શું કરીએ છીએ? કયા સૂત્ર? કયા સૂત્ર? જોંતઃથી. જોંતઃથી શું કરીએ? અંત કરીએ. પણ જમા રહેલો અ છે તો આખો પૂરું. કોઈ નવું સૂત્ર નહીં. ત ઈતામ અંત, ત ઈતામ અંત. આગળ આવીએ. થાસ, બરાબર ને? થાસ. થાસમાં પણ આમ જોવા જોઈએ તો કઈ જ નથી. હિતકરણ કરવા જઈએ તો સજવાનું નહીં. કયા સૂત્રથી? ન વિભક્ત તુષ્માથી શરૂ કિલે છે. થાસસે તો આપણે વર્તમાન લટમાં કર્યું છે, આપણે લંગ લકાર કર્યા છે. તો હવે બીજું કઈ નહીં કરો. આ સની પ્રક્રિયા જો હિતકરણ થવાનું નહીં, ન વિભક્ત તુષ્મા, તો સને શું કરીએ છીએ? યાદ છે? ઋત્વ કરીએ છીએ. તો ર વત્તા ઉ. હવે આગળ બોલો. અનુનાસિક ઉપદેશે વિસર્જનીય. અને પાછળ આગળ થા, થાહા. થઈ ગયું. શું થઈ ગયું? થાહા. થાસનું થાહા. આમાંય કઈ નવું નહીં કર્યું. કર્યું નવું કઈ નહીં કર્યું? અચ્છા, આતામમાં જે કર્યું હતું ને એનું એ જ. શું કર્યું હતું? બરાબર છે. અને લોપો વ્યોરવલી બરાબર ઈથામ. બરાબર. આમાંય નવું નહીં આવ્યું ને કશું. અચ્છા, ધ્વમમાં પણ આપણે કઈ કરતા નથી. એક બી સૂત્ર. ધ્વમનું ધ્વમ, ધ્વમનું ધ્વમ. આગળ આવીએ. ઈટ. ઈટમાં બી કઈ કરવું નહીં, પણ ટ હલંત છે. ટ હલંત છે, ઉપદેશ અવસ્થા છે. શું કરશું? હલંત્યમથી જશે. હલંત્યમથી ટને કાઢી નાખીએ. તસ્ય લોપાદર્શમ લોપ રહ્યો ઈ. બની ગયો. વહીને પણ છૂટ આપી દઈએ. કઈ નહીં લાવવું, કઈ નહીં લાવવું. વહી, વહીનું વહી. ઓકે. મહ્યંગમાં પણ કઈ નહીં લાવવું, પણ અંતે
ઉપદેશ અવસ્થામાં અંગ કેવો ઈત્કરણ છે? હલંત છે. હલંત્યમ તો કયો મંત્ર મારીશું? હલંત્યમથી ઈત્કરણ. હલંત્યમથી. તો થઈ ગયું મહી. પ્રત્યય બની ગયો. પ્રત્યય બની ગયો. કઈ આવ્યું નવું? કઈ નહીં આવ્યું ને. તો લંગ લકાર આત્મનેપદના પ્રત્યયો સિદ્ધ થઈ ગયા. કેવા થયા? તો કે ત પછી પિતામ અંત આખો ત, પછી થાહા થાહા ઈથામ ઇથામ વમ દ્વમ, અને પછી ઈ ઈ વહી વહી અને મહી. મહી. આ તૈયાર થઈ ગયા. તૈયાર થઈ ગયા. પણ પ્રક્રિયા જ્યારે કરીશું ત્યારે પ્રક્રિયામાં ધાતુ જો અજાદી હોય, ધારો કે આ એદ ધાતુ છે, એદ ધાતુ છે તો આગળ અચ છે, અજાદી છે. પણ હલાદી હોય તો અટનો આગમ થાય, અને અજાદી હોય તો આટનો આગમ થશે. બાકીના સંધિ લાગુ પડશે. આગળ અહીંયા આપણી પાસે એદ છે એ અજાદી છે, આદિમાં અચ છે, એને આડાગમ કહીશું. આને શું કહીશું? આડાગમ કહીશું. આડાગમ. અને આને કહીશું અડાગમ કહીશું. અડાગમ કહીશું. અને અડાગમ માટેનું સૂત્ર જુદું છે. લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત આવું સૂત્ર આવશે, પછી તમને બતાવીશ. અને આડાગમ માટે આડજાદી નામ આવશે. આ બે સૂત્રો પ્રક્રિયામાં આગળ આગમ થશે. આ અટનો અને આટનો આગમ થશે. આગળ આગમ મિત્રવત છે, અને મિત્રવત હોવાના કારણે ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા તશલોપ દર્શનમ લોપ અરયો અને આ રહ્યા એ આગળ બેસશે આદ્યંતો ટકીતોથી. આટલું નવું કરવાનું થશે લંગ લકારમાં, અને બાકી સંધિ જે લાગુ પડશે તે. તો આ વસ્તુ આપણે આવતીકાલે જોઈશું. ઉદાહરણ લઈશું ને વેદને. ઓકે. તો આત્મને પદમાં તો આપણે કઈ નવું કર્યું જ નહીં. જે હતું એમાં જ ચલવી લીધું. કોઈ સામગ્રી નવી લાવી પડી નહીં. ઓકે. છે કોઈને પ્રશ્ન? સાહેબ બોલો. હલાદી હોય તો અટનો આગમ ને? હલાદી તો અટનો આગમ. હા, આઠનો આગમ. બરાબર. અને આઝાદી હોય તો આઝાદી હોય તો આઠનો આઠનો આગમ. આગમ. આની હા, જગ્યાએ આ ઓકે. આડાગમ અને અડાગમ નામકરણ. અડાગમ અને આડાગમ. આડાગમ. બેના સૂત્રો જુદા છે પણ. ક્લિયર? ઓકે. તો જોતા રહેજો પાછું. મંગલાચરણ. હા, જોતા મંગલાચરણ. બરાબર. પણ જોતા રહેજો, આગે પાઠ પીછે સપાટ ના થાય. સર આ પીડીએફ મને નહીં મૂકી દો ને. જોશી આરતી, મને મેસેજ, મારો નંબર છે ને? હા સર, સુબંધ પ્રક્રિયા નહીં મેલી, પણ આ નહીં મૂકી. હા, સુબંધ પ્રક્રિયા નહીં મેલી એટલે શું નહીં મૂક્યું? આ પ્રત્યય નહીં મૂક્યા? સુબંધ પ્રક્રિયા વાળા લેક્ચર માં જોડાવ ને પીડીએફ બધી મારામાં આવી જાય. હા. પણ આની નહીં આવે. આની એટલે શું? મારે શું સમજવું? હા સર, હાલ ચલાવો ના. હા. ઓકે ઓકે. સુપની આવી છે. સુપની આવી છે ને? હા, એટલે છેક 5મો ભાગ આવી ગયો છે. આ તમારી પાસે આવ્યો. દેખાતું ગાયબ થઈ. હવે દેખાય. પણ ભાગ જતું રહે છે. છોડો, વાંધો નહીં. મને સૂચન લખી દેજો. હા, તો હું મૂકી દઈશ પહેલો ભાગ. ઓકે. તો મંગલાચરણ કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ.
વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. કાલે પાછા 2:30 વાગે મળીએ છીએ. હે